મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આઈટીઆઈની બાજુમાં આવેલા રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા 9/11/2024થી વાહનોને ડાયવર્ઝન આપેલ છે, જેની અમલવારી બાબતે તથા વિસનગર શહેરમાં આ ડાયવર્ઝન રૂટોના કારણે ઉદ્ભવેલ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની સૂચના અનુસાર આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજના અધ્યક્ષસ્થાને વિસનગર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ નાગરાજને રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકો અને વાહન ચાલકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે પ્રકારનું આયોજન કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ બહારથી આવનાર ભારે વાહનો માટે રૂટ ડાયવર્ઝન અંગે યોગ્ય જાણકારી મળી રહે તે પ્રકારની કામગીરી કરવા સૂચના આપી હતી। આ બેઠકમાં જાહેરનામું ચુસ્તપણે અમલ, સાઇનેજીસ, લોકજાગૃતિ, વૈકલ્પિક રસ્તા બાબતે યોગ્ય પ્રસિદ્ધિ, હાઇટ બેરિયર લગાડવાની કામગીરી તથા તેના સ્થળ નક્કી કરવા બાબતે, વૈકલ્પિક રસ્તાઓની મરામત, સમારકામ તેમજ ટ્રાફિક નિયમન અંતર્ગત જનરલ ટ્રાફિક રૂટ નક્કી કરવા, યુટિલિટી રૂટ નક્કી કરવા, વાહનોના રૂટ ખાસ કિસ્સામાં પાસિવ કરવાના થાય તે યુટિલિટીવાળા ટ્રેક પર જાય તથા હેવી વ્હીકલ રૂટ ટ્રાફિક પોઈન્ટ, મેન્ડેટરી ટ્રાફિક પોઈન્ટ નક્કી કરવા, પોલીસની સતત હાજરી રહે તેની તકેદારી, મૂવેબલ એન્ક્રોચમેન્ટ દૂર કરવા, નિયમિત ડ્રાઈવ અને સરપ્રાઇઝ ડ્રાઈવ સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજની બેઠકમાં વિસનગર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ. ચૌહાણ, જીયુડીસી માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અને પંચાયત, યુજીવીસીએલ, નગરપાલિકા સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારી તેમજ અગ્રણી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અંગે વધુ માહિતી પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડે આપી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર। વિસનગર શહેરની અંદર જીયુડીસી દ્વારા નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય એના લીધે જાહેરનામા અન્વયે લગભગ દોઢેક વર્ષ સુધી મહેસાણા ચોકડીથી આઈટીઆઈ ચોકડી સુધીનો જે રોડ છે એનામાં ડાયવર્ઝન અપાયું વિસનગર સિટીની અંદર ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે માનનીય મંત્રી સાહેબના સૂચનથી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને તાલુકાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટ્સ અને ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીઝ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગની અંદર જાહેરનામાનો ચુસ્તપણે અમલ, હાઇટ બેરિયર લગાડવા માટેની કામગીરી, ઓલ્ટરનેટ રસ્તાઓના સાઇનેજીસ લગાડવા તથા ઓલ્ટરનેટ રસ્તાઓની મરમ્મત, સમારકામ બાબતેના તમામ સૂચનોને ધ્યાને લેવામાં આવ્યા છે અને સમગ્ર સમય દરમિયાન ટ્રાફિકની સમસ્યા ના ઉદ્ભવે તે માટેના તમામ પ્રયત્નો કરવા માટે